મિત્રો, હું ડૉક્ટર નિલેન શાહ છું. આઈ એમ એન ઓર્થોપેડિક સર્જન અને આજે મારે એક વાત તમને કહેવી છે કે મારી પાસે જ્યારે પેશન્ટ આવે અને આપણને લાગે કે ભાઈ એમને ની રિપ્લેસમેન્ટની જરૂર છે, ત્યારે ઘણાના મનમાં કાંઈક ને કાંઈક ચિંતા હોતી હોય છે. ઘણીવાર એ મને પૂછી લે છે, ઘણીવાર નથી એ પૂછતા. એ આપણે શેની ચિંતા છે એના વિશે આજે વાત કરીએ. સૌથી મોટી ચિંતા જે બધાને હોતી હોય છે એ સાંભળ્યું છે કે ઓપરેશન પછી બહુ દુખાવો થાય, એટલો બધો દુખાવો થાય કે જે હું સહન જ નહીં કરી શકું. તો આને માટે મારે કહેવું છે કે છેલ્લા 25 વર્ષમાં ઓપરેશન પછી દુખાવા ઝાઝા ન થાય કે નજીવા થઈ જાય એને માટે વિજ્ઞાને અને મેં પોતે પણ ઘણી મહેનત કરી છે. મને એક સામાન્ય વસ્તુ સમજાઈ કે જો માણસ ઓપરેશન દુખાવા માટે કરાવતું હોય અને પછી ઓપરેશનથી જ વધારે દુખાવો થતો હોય તો કોઈ અમારી પાસે ઓપરેશન કરાવે એવું રહે જ નહીં. એટલે અમારા કામ ધંધા બંધ થઈ જાય. એટલે ઓપરેશન પછી ઝાઝો દુખાવો ન થાય અને પેશન્ટ ઝડપથી એટલે કે 2-4 કલાકમાં જ ચાલતા ફરતા થઈ જાય અને સવારના ઓપરેશન કર્યું હોય તો સાંજના તો નક્કી ચાલે, બાથરૂમ સુધી જઈ આવી શકે, ખુરશીમાં બેસી શકે, પગ ઊંચો નીચો કરી શકે અને એમના જે કુટુંબીજનો છે, મિત્રો છે, જે એમને મળવા આવે એ બધાની સાથે હસી મળીને વાત કરી શકે. એવું હવે 100માંથી 98થી 99% લોકોને તો થઈ જ જાય છે. એટલે દુખાવો આપણે ચામડી કાપીએ તો ન થાય એવું નથી, પણ દુખાવો ઓછો કઈ રીતે થાય, વધે નહીં અને આપણને નડે નહીં એ માટે કઈ રીતનું ઓપરેશન કરવું, કઈ દવા આપવી, કઈ માત્રામાં આપવી, ક્યારે આપવી, આ બધું ઘણું સંશોધનનું વિષય થઈ ગયું છે અને હવે ઘણી સારી રીતે અમે દુખાવો આને મેનેજ કરી શકીએ એમ છીએ. બીજી એક ચિંતા જે પેશન્ટ્સને હોય છે એ પૂછે છે કે ઓપરેશન પછી હું ચાલી તો શકી જ ને, કે ફલાણા ભાઈનું કે બહેનનું ઓપરેશન થયું હતું અને એના પછી તો એ ચાલ્યા જ નથી, એવું મને તો નહીં થાય ને. તો આ સંદર્ભમાં મારે કહેવું છે કે હવે આ રીતના કેસીસ જે બગડી જાય એવું જનરલી થતું નથી. એટલે ધારો કે અમે 20-25 હજાર ઓપરેશન કરીએ, એમાં ક્યારેક એક જણને આવું થઈ શકે. જો અંદર કાંઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો પછી આપણે એનો ઈલાજ કરવો પડે. પણ હવે ઓપરેશન પછી તમે ન ચાલી શકો એવી થવાની શક્યતા નજીવી છે. ત્રીજી ચિંતા જે લોકોને હોય છે કે ભાઈ ઓપરેશન પછી મારો પગ તો વળી શકશે ને. કહે છે કે કાંઈ બોલ બેરિંગવાળા આપણે ઘૂંટણ નાખીએ તો જ પગ વળશે, નહીં તો નહીં વળે. તો આના સંદર્ભમાં મારે કહેવું છે કે ઓપરેશન પછી અમે જે રીતના ઓપરેશન કરીએ છીએ એમાં પગ વળે એવા જ ઓપરેશનો હોય છે. માન્ય છે કે ઘૂંટણના વિવિધ સાંધા મળે છે, પણ હવે ઘૂંટણના સાંધાની ક્વોલિટી એવી છે કે એ બધા જ સાંધા ઓપરેશન પછી સરખી રીતે વળી શકે છે. પણ આનાથી વધારે મહત્વની વાત એ છે કે ઓપરેશન પહેલાં કેટલો ઘૂંટણ વળે છે. જો તમારો ઘૂંટણ ઓપરેશન પહેલાં સારી રીતે વળતો હોય તો ઓપરેશન પછી પણ એ ઘણી સારી રીતે વળી શકશે. કોઈ મને પૂછે કે ઓપરેશન પછી હું નીચે બેસી શકીશ કે નહીં. જો તમને ટેવ હોય તો ઓપરેશન પછી તમે બેસી શકશો, પણ જો તમે છેલ્લા 5-10 વર્ષમાં નીચે બેઠા જ ન હો અને તમને થાય કે ખાલી ઘૂંટણનું ઓપરેશન કરીને નીચે બેસતા થઈ જશો તો એ વસ્તુ જરા અતિશયોક્તિ ભરેલી છે. કારણ કે આપણે નીચે બેસીએ અને ઊભા થઈએ એની અંદર ઘૂંટણ સિવાય શરીરની બીજી ઘણી શક્તિઓ પણ જરૂરી પડતી હોય છે. આપણા હિપ્સ બરાબર હોવા જોઈએ, આપણા હાથમાં તાકાત હોવી જોઈએ, મેન તો આપણને એની આદત હોવી જોઈએ. એટલે ટૂંકાણમાં હા, ઓપરેશન પછી પગ વળશે. પગ કેટલો વળશે એ તમારો ઓપરેશન પહેલાં કેટલો વળે છે એના પર બી નિર્ભર છે. થોડી એને માટે કસરત કરવી પડે, પણ ડેફિનેટલી ઓપરેશન પછી ઘૂંટણ વળશે. બીજી એક ચિંતા જે લોકોને હોય છે
એ હોય છે કે ભાઈ ઓપરેશન પછી હું નોર્મલ ક્યારે થઈ જઈશ. તો આમાં મારે કહેવું છે કે ભાઈ ટિપિકલ જે રિકવરી રેટ છે એ પેશન્ટ ટુ પેશન્ટ થોડા વેરિયેબલ હોય છે. સામાન્ય રીતે આપણે શું કહી શકીએ કે આપણે ઓપરેશન કરીએ તો સાંજના ચાલતા થઈ જાઓ, બીજે દિવસે ઘરે આવી જાવ એવું થઈ જાય, 10-15 દિવસમાં ઘણું નોર્મલ થઈ જાય છે, બહાર જઈ શકો, આવી શકો, મળી શકો લોકોને, દાદરા ચડી ઉતરી શકો, એ પ્રમાણે થઈ જશે. પણ ઘૂંટણના ઓપરેશનનો ફાયદો 2-3 મહિનામાં 60-70% જેવો થાય છે, પણ ધીરે ધીરે ફાયદો તમે માનશો નહીં પણ 3 મહિનાથી માંડીને 1 વર્ષ સુધી થયા કરે છે. તો નોર્મલ ક્યારે થઈ જશો? તો નોર્મલ ધીરે ધીરે થશો અને એનાથી તમને ફાયદો થશે. આટલી બધી ચિંતા અને ફિકરની વાતો સાંભળી આપણે. મારે એટલું કહેવું છે કે જો ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂર હોય તો આ ચિંતા સ્વાભાવિક છે. કદાચ મારે ઓપરેશન કરાવવાનું હોય તો મને પણ આવી જાતની ચિંતા હોય, પણ આ ચિંતા હોય એટલે આપણે આગળ ન વધીએ એવી વાત નથી. જો ઓપરેશન જરૂરી હોય અને બીજી બધી રીતે આપણે સક્ષમ હોઈએ તો ઓપરેશનનો સક્સેસ રેટ ઘણો જ સારો છે. અને મારી સલાહ એમ રહેશે કે સરખા ડૉક્ટરને મળો, વાતચીત કરો, અને જો એવો અભિપ્રાય આવે કે ઓપરેશનની જરૂર છે તો એ આપણે જરૂરથી કરાવી શકીએ, વિથ હોપ કે આપણને સારું ઘણી જલ્દી અને ઘણું સારું થઈ જશે. થેન્ક યુ વેરી મચ. આજે આટલું છે.